જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ। શું રહ્યા આજના ભાવ? અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1218 રૂપિયાથી સુધીના ભાવ રહ્યા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ એક મણના 1300 રૂપિયાથી લઈને 1501 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 900 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો પ્રતિ એક મણના ભાવ 1090 રૂપિયાથી લઈને 1201 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ધાણાના પ્રતિ એક મણના ભાવ 1400 રૂપિયાથી લઈને 1701 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 300 મણ ધાણાની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે લોકવંટ ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકવંટ ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 400 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 540 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના 435 રૂપિયાથી લઈને 570 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 5100 મણના ઘઉંની આવક થઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ 2599 રૂપિયાથી લઈને સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલના ઊંચા ભાવ 2890 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં 5 મણ તલની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના નીચા ભાવ 850 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 886 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 140 મણ સોયાબીનની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે ઝીણી સિંગની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ઝીણી સિંગના 1025 રૂપિયા ભાવ રહ્યા હતા અને ઊંચા ભાવ 1090 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 3000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 4451 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 456 મણ જીરુની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં તુવેરના 1500 રૂપિયા ભાવ રહ્યા હતા અને ઊંચા ભાવ 1751 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં મેથીની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં મેથીના 900 રૂપિયાથી લઈને 1111 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં મકાઈના પણ સારા એવા ભાવ રહ્યા હતા।